તો આજે આપણે બનાવીશું પ્રિન્સેસ કટ બ્લાઉઝ. તો લંબાઈ છે 13 ઇંચ ને પહોળાઈ છે 11 ઇંચ. આ રીતે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું ડ્રોઈંગ કરી લીધું છે. તો ગળું આપણે 2 ઇંચ રાખ્યું છે, લંબાઈમાં 7 ઇંચ રાખ્યું છે. તો અહીંયાથી અહીંયા સુધીનું 7 ઇંચ આવશે. તો ખંભો 3 ઇંચ રાખ્યો છે, બગલ ગોળાઈ 5.5 ઇંચ રાખ્યું છે. 1.5 ઇંચ રાખી ને આપણે આ રીતે ડ્રોઈંગ કરી લીધું છે. ને પાછળનો ભાગ છે તે 1.5 ઇંચનો છે, આગળનો ભાગ છે તે 1 ઇંચનો છે. તો આ રીતે આપણે હવે પાછળનો ભાગ કટિંગ કરી લેશું. તો આ રીતે આપણું પાછળનો ભાગનું કટિંગ તૈયાર છે. તો તેમાં આપણે આગળના ભાગનું છે કટિંગ કરીશું. તેમાં લંબાઈમાં 2 ઇંચ ઓછું રાખીશું ને સાઈડમાં 2 ઇંચ વધારે રાખીને આપણે ડ્રોઈંગ કરી લઈશું. તો આ રીતે આપણે આગળના ભાગે 1 ઇંચ વધારે રાખી દીધું છે. ત્યાર પછી આ પાસે બાઈ છે તેને આ બાજુનો ભાગ છે ત્યાં 1 ઇંચ વધારે રાખીને આપણે કટિંગ કરી લઈશું. તો ગળું આપણે 6 ઇંચ રાખ્યું છે. તો આ રીતે આપણે આગળના ભાગનું પણ ડ્રોઈંગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે આ રીતે. તો હવે આપણે કટિંગ કરી લેશું. આપણે 4 પીસ જ કટિંગ કરાશે. તો 4 જ પીસ કટિંગ કરીને આપણે સરસ મજાનું પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવી શકાય છે. તો આપણો આ પાછળનો ભાગ છે, આ આગળનો ભાગ છે. તો આ રીતે આપણે યોગપઠાનો છે ને આ બાઈનો ભાગ છે. તો આપણે 4 પીસમાં જ સરસ મજાનો પ્રિન્સેસ કટ બનાવી લેશું. કટિંગ આપણું તૈયાર છે. તો હવે આપણે સીવી લેશું. તો આ રીતે આપણે પાછળના ભાગમાં 1 ઇંચ લેશું, તેને લંબાઈમાં આપણે 5 ઇંચ લેશું. તે રીતે આપણે 2 ટક્સ તૈયાર કરી લેશું. આ રીતે આપણું કમ્પ્લીટ તૈયાર છે ડ્રોઈંગ. તો આપણે એક મધ્યમમાંથી બગલ ગોળ. તો આ રીતે આપણે 2 ટક્સ લઈને કમ્પ્લીટ બ્લાઉઝ તૈયાર કરી લેશું. તો 1 ટક્સ અહીંયા લેશું ને 1 ટક્સ અહીંયા લેશું. તો અહીંયાથી અહીંયા સુધીનું માપ છે તે 3 ઇંચનું છે. તો આ રીતે આપણે ટક્સ લઈને કમ્પ્લીટ તૈયાર કરી લીધું છે. ત્યાર પછી હવે આપણે યોગપટ્ટો મૂકી લેશું. તો ડબલ યોગપટ્ટો મૂકીશું. ત્યાર પછી આ રીતે આપણે ટક્સ લઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો યોગપટ્ટો મૂકી લેશું. તો યોગપટ્ટો ડબલ છે. તો આ રીતે આપણો કમ્પ્લીટ આગળનો ભાગ તૈયાર છે. તો હુકપટ્ટી મૂકી લેશું. તો આ રીતે આપણે હુકપટ્ટી મૂકી લીધી છે. તો આપણે ખંભા જોઈન્ટ કરીને બાઈ મૂકી લેશું. તો આપણે આ રીતે આપણે બાઈ મૂકી લીધી છે. ત્યાર પછી હવે ગળાપટ્ટી મૂકી લેશું. તો આ રીતે આપણે પાઇપિંગ પટ્ટી મૂકી લીધી છે. તો હવે આપણે ફિટિંગ કરી લેશું. તો આ રીતે આપણું બ્લાઉઝ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. તો આ રીતે સરસ મજાનું કમ્પ્લીટ બ્લાઉઝ આપણું તૈયાર થઈ ગયું છે.